રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં ચલાવવામાં આવતા બન્ની પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં 2700થી વધુ બન્ની ભેંસોનું દૂધ માપણી પૂર્ણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે સુમરાસર ગામના પશુપાલક શ્રી ત્રિકમભાઈ કાનાભાઈ ચાડની એક બન્ની ભેંસનું દૂધ માપણી કરવામાં આવ્યું હતું, જેમાં આખા વેતર દરમિયાન કુલ 3904 કિલોગ્રામ દૂધ ઉત્પાદન નોંધાયું હતું। આ ઉત્તમ ઉત્પાદનવાળી ભેંસમાં કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું, જેનાથી શુદ્ધ બન્ની નસ્લનો એક પાડો જન્મ્યો। આ પ્રોજેક્ટ અંતર્ગત મા અને પાડા બંનેની વિવિધ રોગોની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી, જેમાં ટીબી, જેડી, બ્રુસેલા, આઈબીઆર તેમજ બીવીડી જેવા રોગોની ચકાસણી સામેલ હતી। આ તપાસમાં બંને સંપૂર્ણપણે રોગમુક્ત સાબિત થયા। આજે આ પાડાની આરજીએમ પ્રોજેક્ટ હેઠળ સરહદ ડેરી દ્વારા ખરીદી કરવામાં આવી છે, જે ભવિષ્યમાં ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા બીજ ઉત્પાદન અને વિતરણ માટે ઉપયોગમાં લેવાશે। સરહદ ડેરીના આ પગલાંને પશુપાલન ક્ષેત્રમાં રોગમુક્ત તેમજ વધુ ઉત્પાદન આપનાર નવી પેઢીના પશુઓ ઊભા કરવાના પ્રયાસ તરીકે ખૂબ સરાહવામાં આવે છે। આવા કાર્યક્રમોથી કચ્છના માલધારી સમુદાયની આજીવિકા મજબૂત થશે અને બન્ની નસ્લનું સંરક્ષણ તેમજ વિકાસ સુનિશ્ચિત થશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।